નમસ્કાર મિત્રો, સ્ટડી વિથ પંકજ નાડિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 12ના અર્થશાસ્ત્રના પ્રથમ પ્રકરણ વિશે ચર્ચા કરીશું. એટલે કે ઇકોનોમિક્સનું જે પહેલું ચેપ્ટર છે અર્થશાસ્ત્રમાં આલેખ, એના વિશે આપણે આજે વાત કરવાના છે. તો શરૂ કરીએ આજનો વિડીયો. તો આજના વિડીયોમાં અર્થશાસ્ત્રમાં આલેખ વિશે આપણે વાત કરીશું. એમાં સૌપ્રથમ પ્રસ્તાવના છે એના વિશે જોઈ લઈએ આપણે. તો આ પાઠમાં આપણે શું શીખીશું? અર્થશાસ્ત્રમાં આલેખ આ ચેપ્ટરના અંદર સંપૂર્ણ પ્રકરણમાં આપણે કઈ કઈ બાબતોનો અભ્યાસ કરવાના છીએ તેના વિશેની શોર્ટ રૂપરેખા આપણને આપેલી છે. જેમાં પહેલાં છે આકૃતિ અને આલેખનો અર્થ, જેના અંદર અર્થશાસ્ત્રમાં આકૃતિઓ તથા આલેખોનું મહત્ત્વ શું છે. અને બીજો મુદ્દો છે કે આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, આના વિશે વાત કરવાની છે. એ સિવાય આકૃતિના પ્રકાર છે, આલેખના પ્રકાર છે, અર્થશાસ્ત્રમાં અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ શું થાય એના વિશે પણ આ પાઠમાં આપણે શીખવાનું છે. તો મિત્રો, આપણે શક્ય છે ત્યાં સુધી આજના વિડીયોમાં, આ પ્રથમ વિડીયોમાં અર્થશાસ્ત્ર ધોરણ 12ના પ્રથમ પ્રકરણના પ્રથમ વિડીયોમાં આપણે આજે જે ટૉપિક કવર કરીશું તે છે આકૃતિ અને આલેખનો અર્થ. બરાબર છે, એના વિશે સંપૂર્ણ ચર્ચા કરીશું વિસ્તારપૂર્વક. તો સૌ પ્રથમ જોઈએ તો પ્રસ્તાવના એટલે કે ઇન્ટ્રોડક્શન આપેલું છે. અર્થશાસ્ત્રમાં વાસ્તવિક જીવનમાં બનતી વિવિધ આર્થિક ઘટનાઓની સમજૂતી અપાય છે અને તેનું વિશ્લેષણ પણ કરવામાં આવે છે. તો અર્થશાસ્ત્ર શું છે? વોટ ઇઝ ઇકોનોમિક્સ? તો અર્થશાસ્ત્ર જે છે એ વાસ્તવિક જીવનમાં બનતી વિવિધ આર્થિક ઘટનાઓ, આર્થિક એટલે નાણાકીય બાબતોની વાત છે આપણે. તો આર્થિક ઘટનાઓની સમજૂતી આપે છે, સાથે સાથે વિશ્લેષણ પણ કરવામાં આવે છે અર્થશાસ્ત્રમાં. અર્થશાસ્ત્રમાં રાજ્ય, બેન્કો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ આપેલી માહિતી અને આંકડાઓનું ખાસ વિશ્લેષણ થતું હોય છે. તો ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે રાજ્ય, બેન્કો, રાજ્ય એટલે અહીંયા સરકારની વાત છે. બેન્કો, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ જે માહિતી આપી છે અને જે આંકડાઓ આપ્યા છે તેનું ખાસ પ્રકારનું વિશ્લેષણ થતું હોય છે. જ્યારે નિષ્ણાતો દ્વારા ઘટનાઓ અને તેમના વિશ્લેષણની ચર્ચાઓ થાય ત્યારે સામાન્ય વ્યક્તિઓને તેમાં રસ પડતો નથી. પરંતુ જ્યારે આવી ઘટનાઓ વિશેની મુખ્ય બાબતો અને પ્રજાએ સમજવા જેવા અર્થતંત્રના ફેરફારો ચિત્રો દ્વારા વ્યક્ત થાય તો સામાન્ય પ્રજાનું ધ્યાન દોરાય છે. અર્થાત કે અર્થશાસ્ત્રમાં આકૃતિ કે આલેખની જરૂર કેમ છે? તો આ જે ઘટનાઓ છે અથવા તો આ જે ટોપિક છે એ થોડોક જટિલ જેવો જણાતો લાગે. સામાન્ય રીતે જોવા જઈએ, વિદ્યાર્થી માટેની વાત નથી, વિદ્યાર્થી માટે બિલકુલ સરળ છે, તમારે બસ ધ્યાન આપવાની જરૂર છે. પરંતુ સામાન્ય જનસામાન્ય એટલે કે સામાન્ય વ્યક્તિઓ માટે થોડુંક અરુચિકર લાગે તેવો આ વિષય હોય છે. એટલે એમને ખબર પડતી નથી, એમને રસ નથી પડતો. પરંતુ કોઈ પણ બાબતને જ્યારે તમે એવી રીતે રજૂ કરો કે સામાન્ય વ્યક્તિને પણ સરળતાથી સમજાઈ જાય તો એને રસ પડવા લાગે. અને એટલા માટે જ અર્થશાસ્ત્રમાં ચિત્ર અને આલેખો એટલે કે આકૃતિ અને આલેખની જરૂર પડે છે. અર્થાત સાદી ભાષામાં કહીએ તો જટિલ અથવા ન સમજાય તેવી બાબતોને, તેવા વિશ્લેષણની ચર્ચાઓને સામાન્ય વ્યક્તિઓને સમજમાં આવે એવી રીતે રજૂ કરવા માટે આકૃતિ અને આલેખનો ઉપયોગ થાય છે. તો આશા છે કે તમને આ બાબતની સમજણ પડી ગઈ હશે. પ્રજાએ સમજવા જેવા અર્થતંત્રના ફેરફારો ચિત્રો દ્વારા વ્યક્ત થાય તો સામાન્ય પ્રજાનું ધ્યાન દોરાતું હોય છે અને પ્રજા સુધી અમુક માહિતી પહોંચતી હોય છે. આવા વિશ્લેષણ માટે ખાસ કરીને બે પ્રકારના ચિત્રો દોરવામાં આવે છે, જેમને આકૃતિ અને બીજું આલેખ એ નામથી આપણે ઓળખીએ છીએ. ઓકે, તો પ્રસ્તાવના વિશે તમે સમજી ગયા એટલે કે શું કહેવા માગે છે. હવે આકૃતિ અને આલેખનો અર્થ સમજીએ. મિનિંગ ઓફ અ ડાયાગ્રામ એન્ડ અ ગ્રાફ. ગ્રાફ અને ડાયાગ્રામ, આનો અર્થ શું છે આકૃતિ અને આલેખનો, એના વિશે વાત કરીએ. તો આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ આકૃતિઓ અને આલેખો જુદા પ્રકારના ચિત્રો છે અને તેમનો ઉપયોગ જુદા જુદા કારણોસર થતો હોય છે. તો આવું આંકડાશાસ્ત્રમાં કહેવામાં આવે છે કે આકૃતિ જે છે અને આલેખ જે છે તે બંને જુદા પ્રકારના ચિત્રો છે અને બંનેનો ઉપયોગ પણ અલગ અલગ રીઝનથી, અલગ અલગ કારણથી થાય છે. અર્થશાસ્ત્રમાં પણ આકૃતિઓ અને આલેખોનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે. ઓકે, સૌ પ્રથમ આપણે આકૃતિ વિશે વાત કરીએ. તો સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ આકૃતિ કરે છે. એટલે કે અવલોકિત જે માહિતી છે તેને ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરવાનું કામ કોણ કરે છે?
આકૃતિ કરે છે. આકૃતિ દોરતી વખતે સ્કેલ માપ લેવામાં આવે છે, પરંતુ તેને દોરવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી હોતું નથી. ખાસ ધ્યાન રાખજો કે સ્કેલ માપ લેવામાં આવે છે, પરંતુ એના માટે કંઈ આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોય એ જરૂરી નથી. આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ જ્યારે માહિતીની આવૃત્તિ અસતત હોય ત્યારે આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો કે આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ જ્યારે માહિતીની આવૃત્તિ અસતત હોય ત્યારે આપણે આકૃતિનો ઉપયોગ કરીએ છીએ. બીજા શબ્દોમાં કહીએ તો આકૃતિ સ્વયં સ્પષ્ટ માહિતી માટે દોરવામાં આવે છે. શાના માટે દોરવામાં આવે છે? તો આકૃતિ સ્વયં સ્પષ્ટ માહિતી માટે દોરવામાં આવે છે. તેને દોરવા કે સમજવા માટે સામાન્ય જનને સમજાવવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોવું જરૂરી નથી. આકૃતિઓનો ઉપયોગ ક્યાં થતો હોય છે? તો આકૃતિઓનો ખાસ કરીને ઉપયોગ થાય છે વિજ્ઞાપન કંપનીઓ આકર્ષણ ઊભું કરવા તેનો ઉપયોગ કરે છે, રાજ્ય માહિતી આપવા માટે અને સામાજિક સંસ્થાઓ જાગૃતતા ફેલાવવા માટે તેનો ઉપયોગ કરતી હોય છે. ઓકે, વિજ્ઞાપન એટલે કે તમે ઘણી બધી એડ જોતા હશો તો એમાં સ્ટેટિસ્ટિક્સ બતાવે છે, આંકડા બતાવવા માટે ગ્રાફ અથવા તો આલેખ અથવા તો આકૃતિનો ઉપયોગ કરે છે. એમાં વધારે પડતો ઉપયોગ આકૃતિનો પણ કરવામાં આવે છે, તમને સમજાઈ જાય એ માટે. તમને બતાવે છે કે ભાઈ આટલો ભાગ આ હતો, એમાંથી આ ભાગ આવો છે. માની લો કે પાણી છે તો ધરતી પર પાણી કેટલું છે, કેટલા ટકા છે, તો એને આકૃતિ દ્વારા પણ દર્શાવી શકાય. ઓકે, બરાબર છે. તમે પાઈ ચાર્ટ છે, આલેખ છે વગેરેનો ઉપયોગથી એને દર્શાવી શકો અલગ અલગ રીતે. તો આકૃતિઓનો ઉપયોગ વિજ્ઞાપન કંપનીઓ આકર્ષણ ઊભું કરવા માટે, એટ્રેક્શન માટે, રાજ્ય માહિતી આપવા માટે અને સામાજિક સંસ્થાઓ જાગૃતતા ફેલાવવા માટે કરે છે. વાત કરીએ હવે આલેખની. તો આલેખ પણ અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરે છે. બંને સેમ છે. અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ આકૃતિ પણ કરે છે અને આલેખ પણ કરે છે. પરંતુ આલેખ કેમ અલગ છે? તો પરંતુ આલેખ માટે વપરાતી માહિતી સ્વયં સ્પષ્ટ હોતી નથી, જ્યારે આકૃતિ દ્વારા વપરાતી માહિતી એ સ્વયં સ્પષ્ટ હોય છે. આલેખ દ્વારા જે માહિતી વપરાય છે તે સ્વયં સ્પષ્ટ હોતી નથી. જ્યારે માહિતીને સતત આવૃત્તિમાં દર્શાવવી હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, અસતત આવૃત્તિમાં દર્શાવવી હોય તો આકૃતિ દોરવામાં આવે છે અને સતત આવૃત્તિમાં દર્શાવવી હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. સતત આવૃત્તિમાં અપાયેલી માહિતીને સ્પષ્ટ કરવા માટે આંકડાશાસ્ત્રના સાધનોનો ઉપયોગ કરવો પડે છે. વળી અન્ય પ્રકારની અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે પણ આલેખ દોરવામાં આવે છે. તો અસ્પષ્ટ આંકડાકીય માહિતી હોય તો એના માટે પણ આલેખ દોરવામાં આવે છે. મિત્રો, આલેખ દોરવા માટે અને સમજવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી છે. આકૃતિ દોરવા માટે આંકડાશાસ્ત્રનું બહુ જ્ઞાન હોવું જરૂરી નથી, પરંતુ આલેખ દોરવા માટે આંકડાશાસ્ત્રનું પૂરતું જ્ઞાન જરૂરી છે. એક્સ અને વાય ધરી દ્વારા દોરાયેલા ચતુર્થાંશોમાંના એટલે કે ક્વોડ્રન્ટ્સ એક કે એકથી વધુ ચતુર્થાંશ પર આલેખ ફેલાઈ શકે છે અને ચોક્કસ સ્કેલ માપ વિના આલેખ દોરવો અશક્ય બને છે. પ્રશ્ન ક્યારેક પૂછાય કે ક્યારે આલેખ દોરવો અશક્ય છે? તો ચોક્કસ માપ ના હોય સ્કેલ માપ તો આલેખ દોરવો શક્ય નથી. સામાન્ય રીતે આલેખ ગ્રાફ પેપર પર દોરવામાં આવે છે. તમે મિત્રો જાણો છો ગ્રાફ પેપર હોય છે એના પર આલેખને દોરવામાં આવે છે. આલેખનો ઉપયોગ સંશોધનકારો દ્વારા તથા ઉચ્ચ શિક્ષણમાં વધુ કરવામાં આવે છે. સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે આલેખનો ઉપયોગ થતો નથી. એટલે કે આનો ઉપયોગ જે હોશિયાર લોકો છે, સંશોધનકારો છે, જે લોકો ઉચ્ચ શિક્ષણમાં કામ કરે છે, સામાન્ય પ્રજા જે સામાન્ય બાબતોની સમજણ ના કેળવી શકતી હોય, બરાબર છે, એવા વ્યક્તિઓ માટે આલેખ કામમાં આવતો નથી. આલેખ જે છે તે સંશોધનકારો માટે એજ્યુકેશનાલિસ્ટ હોય, શૈક્ષણિક બાબતોમાં ચર્ચા કરનારા હોય અથવા તો એના વિશે વિસ્તારપૂર્વક સંશોધન કરવાવાળા વ્યક્તિઓ જે છે એ આલેખનો ઉપયોગ કરતા હોય છે. સામાન્ય પ્રજા માટે આલેખનો ઉપયોગ જનરલી થતો નથી. હવે આપણે અસતત આવૃત્તિનું એક ઉદાહરણ જોઈએ કે અસતત આવૃત્તિ કોને કહેવાય. તો એના માટે કોષ્ટક 1.1 આપેલો છે. જોઈએ આપણે. અહીંયા કિંમત આપી છે જે રૂપિયામાં છે અને અહીંયા માંગ આપી છે, ડિમાન્ડ આપી છે જે આવૃત્તિમાં છે. તો એક અહીંયા સામે 100 છે, 2 તો 80, 5 70, 7 20, 10 10. તો અહીંયા અસતત છે 1 2 5 7 10. તો વચ્ચેની સતત ગેપ નથી આવતી. 1 પછી 2 આવે છે, પછી 2 પછી 5 આવે છે, 5 પછી 7 આવે છે, 7 પછી 10 આવે છે. તો સતત નથી એટલા માટે અસતત આવૃત્તિનું આ ઉદાહરણ છે. સતત આવૃત્તિના ઉદાહરણ જોઈએ તો 2 ઉદાહરણ આપ્યા છે.
કોષ્ટક 1.2 અને કોષ્ટક 1.3 એમાં એ અને બી જોઈએ. આવકનો વર્ગ અને લોકોની સંખ્યા તો 10,000 થી 20,000 તો 500 છે. પછી જો સતત છે 20,000 થી 30,000 300, 30,000 થી 40,000 100. તો અહીંયા સતત આવૃત્તિ છે 10 થી 20, પછી 20 થી 30, 30 થી 40. વચ્ચેનું જે વેરિએશન તમે જોશો તો સરખું આવે છે 10,000નું, બરાબર છે. તો એને સતત આવૃત્તિનું ઉદાહરણ. એવી જ રીતે ગુણનો વર્ગ જોઈએ, વિદ્યાર્થીઓની સંખ્યા અને ગુણનો વર્ગ. તો 10 થી 19 વચ્ચે માર્ક્સ મેળવનારા વિદ્યાર્થીઓ 50 છે. ત્યારબાદ 20 થી 29 વચ્ચે 30 અને 30 થી 39 વચ્ચે 10. તો અહીંયા પણ 10ની ગેપ જે છે એ સતત આવે છે. તો એટલા માટે આને સતત આવૃત્તિના ઉદાહરણો આપણે કહીશું. ખ્યાલ આવી ગયો? હવે અર્થશાસ્ત્રમાં આકૃતિઓ તથા આલેખોનું મહત્વ શું રહેલું છે એના વિશે ચર્ચા કરીએ. અહીંયા આશા રાખીએ કે તમને સતત અને અસતત આવૃત્તિ વિશે સમજણ પડી હશે. ફરીથી એક વખત જોઈ લઈએ કે અસતત આવૃત્તિ હોય એમાં જે અહીંયા વેરિએશન આવે છે, જે ગેપ સાદી ભાષામાં કહીએ, તફાવત જે છે તે એક સરખો હોતો નથી. જેમ કે 1 અને 2 વચ્ચે 1નો તફાવત છે, 2 અને 5 વચ્ચે 3નો છે, પછી 5 અને 7 વચ્ચે 2નો છે, પછી 7 અને 10 વચ્ચે 3નો છે. તો આ જે અસતત આવૃત્તિનું ઉદાહરણ છે. જ્યારે સતત આવૃત્તિમાં આ તફાવત સરખો આવતો હોય છે 10,000 થી 20,000, પછી 20,000 થી 30,000, 30,000 થી 40,000. તો 10,000નો ગેપ છે, અહીંયા તફાવત છે. એવી જ રીતે અહીંયા 10 ગુણનો ગેપ છે, 10 થી 19, ત્યારબાદ 20 થી 29, ત્યારબાદ 30 થી 39. તો આ પણ એ પ્રમાણેનો ગેપ છે. ઓકે, તો આશા રાખીએ કે તમને સતત અને અસતત આવૃત્તિના જે ઉદાહરણ છે એની સમજણ પડી ગઈ હશે. અર્થશાસ્ત્રમાં આકૃતિઓ તથા આલેખોનું મહત્વ ખૂબ જ રહેલું છે. જાણીએ શું એનું મહત્વ છે. તો અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ નીચે મુજબ જણાવી શકાય. સામાન્ય રીતે અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ આકૃતિ વડે સરળ બને છે અને આલેખ દ્વારા વધુ સ્પષ્ટ બને છે. તો અગાઉ પણ આપણે વાત કરી કે અર્થશાસ્ત્ર થોડુંક જટિલ જણાય એવો એક વિષય છે, પણ અટપટો લાગે એવો વિષય, અઘરો લાગે એવો વિષય એનો અભ્યાસ છે. પરંતુ જ્યારે તેને તમે આકૃતિ અને આલેખ દ્વારા રજૂ કરો કોઈ પણ વિશ્લેષણને, ત્યારે તે સ્પષ્ટ અને સરળ બને છે. એટલા માટે આકૃતિ અને આલેખનું મહત્વ છે. અર્થતંત્રમાં આવતા કેટલાક પરિબળોના જુદા જુદા વર્ષોના વલણો સહેલાઈથી એક જ આકૃતિ અથવા આલેખમાં જોઈ શકીએ છીએ. તો અર્થતંત્રમાં ઘણા બધા પરિબળોના જુદા જુદા વર્ષોના વલણો હોય છે. તો એને તમે એક જ આકૃતિમાં, સતત અથવા તો અસતત આકૃતિમાં, આલેખમાં જોઈ શકો છો. અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારોને પણ સહેલાઈથી સમજી શકાય છે. તો અલગ અલગ વિવિધ ક્ષેત્રોમાં જે ફેરફાર થતા હોય તેને પણ આલેખ અથવા તો આકૃતિની મદદથી બિલકુલ સહેલાઈથી સમજી શકાય છે, સમજાવી શકાય છે. અર્થતંત્રના કેટલાક પરિબળો માટેની વર્ગો, પ્રદેશો, ક્ષેત્રો તેમજ સમયગાળા વચ્ચેની સરખામણી કરવી હોય, તુલના કરવી હોય, તો એ તુલના પણ આપણે આલેખ દ્વારા સહેલાઈથી કરી શકીએ છીએ. અર્થશાસ્ત્રની કેટલીક અઘરી બાબતો સમજવા અને સમજાવવા પાછળ લખનાર અને વાંચનારનો સમય તથા શક્તિ બચે છે, કારણ કે આકૃતિ અને આલેખ દ્વારા અનેક બાબતો સ્પષ્ટ રીતે જોવાય છે. તો આ ખૂબ જ મહત્વની બાબત છે. અને સારામાં સારું આનું મહત્વ અથવા તો મુદ્દો છે કે આકૃતિ અને આલેખના કારણે ઘણી એવી અઘરી અર્થશાસ્ત્રની બાબતો છે જે સમજાવવા પાછળ લખનાર અને વાંચનાર બંનેનો સમય તથા શક્તિ વેડફાતી હોય છે. પરંતુ તેને જો એક વ્યવસ્થિત આકૃતિ અને આલેખ દ્વારા રજૂ કરવામાં આવે તો ઓછા સમયમાં ઓછી શક્તિથી અને ખૂબ જ સરળ રીતે અને આકર્ષક અને અસરકારક રીતે તેને આપણે સ્પષ્ટ કરી શકીએ છીએ, સમજાવી શકીએ છીએ, સમજી શકીએ છીએ. આગળ એનો એક મહત્વનું બાબત છે કે અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતો આકૃતિ અને આલેખની મદદથી સમજાવવામાં સરળ બને છે. જેમ કે માંગ અને પુરવઠાનો વિસ્તરણ અને સંકોચનનો ખ્યાલ કે તેમની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ આકૃતિ દ્વારા સરળ બને છે. અને સમગ્રલક્ષી પરિબળોમાં થતા વલણો સામયિક શ્રેણીની મદદથી દોરાયેલા આલેખ પર સ્પષ્ટ થાય છે. તો માંગ અને પુરવઠાના વિસ્તરણ અને સંકોચનનો ખ્યાલ સમજવો હોય તો એ જે માંગ અને પુરવઠાનો નિયમ તમે જાણો જ છો, એ સમજાવવા માટે આકૃતિ ખૂબ જ જરૂરી છે, આલેખ ખૂબ જ જરૂરી છે. એનાથી જ આપણે તેને સરળતાથી સમજાવી શકીએ. જેમ કે ખેતી ક્ષેત્રમાં આવતા ટૂંકા અને લાંબા ગાળાના આકસ્મિક પરિવર્તનો કે કોઈ ઉદ્યોગમાં થતા નિયમિત પરિવર્તનો તથા વલણો સામયિક શ્રેણી વડે શોધાય છે. અને લાંબા તથા ટૂંકા ગાળાના પરિવર્તનોના વલણો
આલેખો દ્વારા સ્પષ્ટ રીતે જોવા મળે છે. એટલા માટે અર્થશાસ્ત્રમાં આલેખ અને આકૃતિ ખૂબ જ જરૂરી છે, ખૂબ જ મહત્ત્વના છે. ઓકે, તો હવે વાત કરીએ કે આકૃતિ અને આલેખ દોરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે આપણે. તો આકૃતિ અને આલેખનો હેતુ વિશ્લેષણ અને સરખામણી કરવાનો હોવાથી દોરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. જેમ કે આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત. તો કોઈ પણ ચિત્રને વધુ આકર્ષક અને અસરકારક બનાવવા માટે તેના પ્રકારની પસંદગી મહત્ત્વની બને છે. એટલે કે કોઈ પણ ચિત્રને તમારે વધુ એટ્રેક્ટિવ બનાવવું હોય, ઇફેક્ટિવ બનાવવું હોય, તો તે કયા પ્રકારનું તમે ચિત્ર પસંદ કરો છો એ ખૂબ જ મહત્ત્વની બાબત બને છે. દાખલા તરીકે કેટલીક માહિતી વિભાજિત સ્તંભ આકૃતિ તથા વૃત્તાંશ આકૃતિ બંને દ્વારા રજૂ થઈ શકે, તો બેમાંથી કઈ આકૃતિની રજૂઆત વધુ અસરકારક બને તે માટેની પસંદગી કરવી ખૂબ જ જરૂરી બને છે. તો ઘણી એવી પણ માહિતીઓ હોય જેને તમે સ્તંભ આલેખ દ્વારા અથવા તો સ્તંભ આકૃતિ દ્વારા અને વૃત્તાંશ આકૃતિ દ્વારા, વર્તુળ આલેખ જે આપણે કહીએ છીએ, વર્તુળ આકૃતિ, એના દ્વારા દર્શાવી શકીએ, રજૂ કરી શકીએ. પરંતુ બંને દ્વારા રજૂ તો કરી શકાતું હોય, પણ બંનેમાં વધુ અસરકારક કયું છે, વધુ અસરકારક રીતે કઈ આકૃતિ સ્પષ્ટ થશે અથવા તો જે મુદ્દો છે એને સમજાવી શકશે, એ માટેની પસંદગી કરવી એ ખૂબ જ જરૂરી બને છે. તો આ બાબત એક ધ્યાનમાં રાખવી જોઈએ. ત્યારબાદ સ્પષ્ટતા. તો ચિત્રની રજૂઆત એ રીતની હોવી જોઈએ કે ચિત્રની રજૂઆત સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ. વિવિધ વિભાજનોનો અલગ રંગ કે શેડ દ્વારા દર્શાવવા જોઈએ તથા દરેક વિભાજન દ્વારા વ્યક્ત થતી માહિતીની વિગતો પણ દર્શાવવી જોઈએ. તો સ્પષ્ટ હોવી જોઈએ. કોઈ પણ બાબત જ્યારે સ્પષ્ટ અને સ્વચ્છ હોય તો એની અસરકારકતા ખૂબ જ વધી જતી હોય છે. એટલા માટે આલેખમાં શક્ય હોય તો અલગ અલગ રંગ કે શેડ દ્વારા તમે રજૂઆત કરી શકો તથા દરેક વિભાજન દ્વારા વ્યક્ત થતી માહિતીની વિગતો પણ દર્શાવી શકો. ત્યારબાદ છે ચોક્કસ સ્કેલ માપ. તો આંકડાના આધારે આકૃતિ કે આલેખનું સ્કેલ માપ લેવું જોઈએ જેથી તે ચિત્ર યોગ્ય કદનું બને. તો આપણે જ્યારે સ્કેલ માપ લેતા હોઈએ છીએ, માનો કે કોઈ કિલોમીટર દર્શાવવાના હોય તો આપણે 1 મિલીમીટર બરાબર 1 કિલોમીટર એ પ્રમાણેનું જે સ્કેલ માપ લેતા હોય એને કૌંસમાં એને કોર્નર પર લખવું પણ જરૂરી છે. તો એના આધારે શું થાય છે કે આંકડાના આધારે આકૃતિ જ્યારે આપણે દોરીએ અને સ્કેલ માપ બરાબર લીધેલું હોય તો ચિત્ર જે છે તે યોગ્ય કદનું બને અને એનાથી એની જે અસરકારકતા છે, જે બાબતની રજૂઆત છે, એ ખૂબ જ અસરકારક બની જતી હોય છે. તો આકૃતિ કે આલેખની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવવી. હવે જ્યારે તમે આલેખ દોરો કે આકૃતિ દોરો ત્યારે બંને ધરી એટલે કે એક્સ અને વાય બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવવી જરૂરી છે. આકૃતિ હોય કે આલેખ હોય, બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવવી ખૂબ જ જરૂરી બને છે. ત્યારબાદ આંકડાકીય માહિતીનો સ્ત્રોત. તો આકૃતિ કે આલેખ જે આંકડાકીય માહિતી માટે રજૂ કરાયા હોય તે માહિતી તથા તેના સ્ત્રોત દર્શાવવાથી આકૃતિ કે આલેખની વિશ્વસનીયતા વધે છે અને તે ચિત્ર અધિકૃત બને છે. તો આ ખૂબ જ મહત્ત્વનો મુદ્દો છે કે જ્યારે પણ આંકડાકીય માહિતી આપણે દર્શાવતા હોઈએ આલેખ પર કે આકૃતિ પર, ત્યારે એ માહિતી ક્યાંથી પ્રાપ્ત થઈ છે તેનો સ્ત્રોત, સોર્સ દર્શાવવાથી એની વિશ્વસનીયતા વધે છે. બસ ગપ્પુ મારી દેવા, માની લો કે આપણે જ્યારે વસ્તી વધારો વગેરે દર્શાવવામાં આવતું અથવા તો સ્ત્રી પુરુષ સાક્ષરતા દર દર્શાવવાનો આવતો હોય તો આવા જ્યારે આલેખ હોય ત્યારે કૌંસમાં નીચે લખેલું હોય છે, તમે વાંચ્યું હશે કે વસ્તી ગણતરી 2011 બરાબર છે. તો એ શું દર્શાવે છે? સોર્સ દર્શાવે છે કે આ માહિતી જે છે એ 2011માં થયેલી વસ્તી ગણતરીના આંકડાના આધારે છે. તો તે આલેખની અને આકૃતિની વિશ્વસનીયતા વધારે છે અને આપણું જે આલેખ કે આકૃતિ છે તે અધિકૃત બની જાય છે. એટલા માટે આંકડાકીય માહિતીનો જે સ્ત્રોત છે એ દર્શાવવો ખૂબ જ જરૂરી છે. અને છઠ્ઠો મુદ્દો જોઈએ કે આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવવી. કે આપણે જ્યારે આંકડાકીય માહિતી દર્શાવીએ છીએ તો એને ગણવાની રીત પણ દર્શાવવી ખૂબ જ જરૂરી બને છે. જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય અને આંકડાશાસ્ત્રની મદદથી તેને સ્પષ્ટ બનાવી હોય ત્યારે તેના આધારે ચિત્ર દોરાયું હોય તો સ્પષ્ટીકરણ માટે વપરાયેલા આંકડાશાસ્ત્રના સાધનની ખૂબ ટૂંકી વિગત દર્શાવવી ખૂબ જ જરૂરી છે. અર્થાત સાદી ભાષામાં હમણાં મેં કહ્યું એમ કે માની લો કે આપણે કોઈ કિલોમીટર દર્શાવી રહ્યા છીએ અથવા તો આપણે ગ્રાફમાં એવું દર્શાવી રહ્યા છીએ કે ભાઈ 10 મિલીમીટર બરાબર 10 લાખ બરાબર. તો આપણે જ્યારે મિલીમીટરમાં અથવા તો સેન્ટીમીટરમાં દર્શાવીએ તો 1 સેન્ટીમીટર બરાબર 100 કિલોમીટર એવું દર્શાવવાનું હોય તો નીચે લખવું પડે કે આપણે જે સ્કેલ માપ લીધું છે એ આ છે.
અને આંકડાકીય માહિતી ગણવાની રીત પણ દર્શાવવી જોઈએ. ટૂંકમાં વિગતમાં દર્શાવવાની છે, આપણે એને બહુ વિસ્તારપૂર્વક નહીં, પરંતુ એ જણાવવું જરૂરી છે. તેનાથી જે માહિતી છે તેને આધારે જે રજૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ તે વધુ સચોટ અને સ્પષ્ટ બની જતી હોય છે. ઓકે મિત્રો, તો આજના વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીશું, જેથી આપણો વિડીયો ખૂબ જ લાંબો ના થઈ જાય, તમે પણ બોર ના થઈ જાઓ, કંટાળી ના જાઓ. એટલા માટે આશા રાખીએ કે અહીંયા સુધી આપણે 1.1નું જે વાત કરી, જેના અંદર આકૃતિ અને આલેખની દોરતી વખતે શું ધ્યાનમાં રાખવું, બરાબર છે, આકૃતિ અને આલેખનું મહત્ત્વ શું છે, સતત આવૃત્તિ અને અસતત આવૃત્તિ શું હોય છે, આલેખ કોને કહેવાય, આકૃતિ કોને કહેવાય, આકૃતિ અને આલેખનો અર્થ, આ વગેરેની આપણે ચર્ચા કરી અને આશા છે કે તમને એના વિશે સમજ પડી ગઈ હશે. તો મળીએ એક નવા વિડીયો સાથે. આવનારા બીજા વિડીયોમાં, આ જ પ્રકરણના બીજા વિડીયોમાં આપણે 1.2 એટલે કે આકૃતિના પ્રકારો વિશે ચર્ચા કરીશું. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં, અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો આપને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, અને આપના જેવા અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયો પહોંચાડવાનો પ્રયત્ન કરજો, જેથી દરેક વિદ્યાર્થી તેનો લાભ લઈ શકે. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.